ખેતરમાં ઊભા ઘઉંમાં અત્યારે તાપ લાગી ગયો છે અને જોઈએ શું થાય, કારણ કે અત્યારે આખા ઘઉંનું પથારી ફરી ગઈ. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો, બપોરના વાગી ગયા 11, સાડા 11 જેવું થઈ ગયું અને ઉનાળાનો ધોમી કાળનો તડકો અત્યારે પડી રહ્યો છે. તો અત્યારે આપણે ગાયો ભેંસોને લઈ લીધા અંદર અને હવે આ બધાને નિરણ નાખવાનો સમય થઈ ગયો. તું તો રહેવાનું છે ને? બસ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, વેલકમ ટુ ધ માય ન્યુ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે અને મજામાં જ આપણે રહેવાનું. તો આપણે અત્યારે મસ્ત મજાની ચા લઈ અને ખેતરમાં જાય, છણા વાટવાનું કામ ચાલુ થઈ ગયું. તો વિડીયોમાં બના રહેજો. અને હવે ઉનાળાનો તડકો પણ વધવા લાગ્યો છે. તડકો હવે ગરમીનું વાતાવરણ બહુ બધું પડશે એટલે તો આ ખેતરમાં આપણે બાજરીનું વાવેતર કરેલું છે. તો બસ હવે એ થોડી થોડી દેખાવા લાગી. હજી 1-2 દિવસ વયા થાય ત્યારે દેખાવે, કારણ કે હજી એટલી બધી દેખાતી. ત્યાં મૂકો પણ તમે પેલો અરે મારો ભાઈ, અરે એમ લા તમે પેલા પીવો રક્કા બોલી લાવ્યો રક્કા પીવું. જો બરાબર થોડો કેવો જ આવવો જોઈએ. આગળ જાય. તું તો રહેવાનું છે ને? બસ. તો અત્યારે બપોરનો સમય થઈ ગયો, બપોરના વાગી ગયા 11, સાડા 11 જેવું થઈ ગયું અને ઉનાળાનો ધોમી કાળનો તડકો અત્યારે પડી રહ્યો છે. તો અત્યારે આપણે ગાયો ભેંસોને લઈ લીધા અંદર અને હવે આ બધાને નિરણ નાખવાનો સમય થઈ ગયો, કારણ કે બપોરનો સમય છે. બપોર આડી નિરણ નાખીને હવે 1-2 વાગ્યા સુધી મસ્ત આરામ કરશે. પછી પાછા આપણે એને પાણી પાઈ અને પાછી આ જગ્યાએ લેશું. આ દાબો કહેવાય કે જ્યાં એના છાણ ને આ તે બધું નિરણ બિરણ અહીંયા મતલબ સાફ કરવાનું હોય, આવી રીતના રહેવા દેવા. આ પોષણવાળી જગ્યા હોય એટલે એને બેસવામાં પણ સારું પડે. અને બીજી વસ્તુ કે આ તપે બહુ, એમ મતલબ ઉફ બહુ મારે. ગરમીનું પ્રમાણ અહીંયા છે ને, અહીંયા બાંધેલો હોય ને તો વધી જાય. એટલે શિયાળો અને ચોમાસું બે અહીંયા બાંધવું સારું. બાકી આવી રીતના તમે કોઈ પણ ત્યારે બાંધો ઉનાળામાં એક આ મતલબ આમ સવાર સુધી 10 વાગ્યા સુધી હાલશે, પછી 10 વાગ્યા પછી અહીંથી લેવા પડશે અંદર. તો એક એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઉનાળાના 10 વાગ્યા પછી ગાયો ભેંસોને અહીંથી લઈ લેવામાં આવે, કારણ કે અહીંયાથી બધું ગરમીનું પ્રમાણ વધી જાય. અને ઉપરનો પ્લસ પોઈન્ટ એ કે ઉપરનો તડકો પણ આવે એટલે એને નુકસાનકારક છે એ વસ્તુ. તો આપણે મસ્ત જ્યારે પાણી પાઈ અને 11 વાગ્યા જેવું, તો 11:15 જેવું થયું હશે, તો 10:45 જેવું એટલે આપણે લઈ લીધા અંદર. અને હવે આપણે નિરણ નાખવાનો સમય થઈ ગયો, તો આપણે ગાય ભેંસોને પહેલાં નિરણ નાખી દઈએ.
હેલો ગાઈસ, તો ગુડ ઇવનિંગ. અત્યારે મસ્ત મજાની સાંજનો સમય થઈ ગયો છે, વાગી ગયા છે 4 ને આપણે નીણ વાઢવા જાય. આપણો પહેલાં ડેલીનો રૂટીન હતો કાંઈ નીણ વાઢવાનો. આ તે રૂટીનની હવે ડટ્ટી દેવાઈ ગઈ. તો અત્યારે આપણે મસ્ત મજાના ખેતરમાં થઈ અને જાય છે નીણ વાઢવા. તમે કોઈ દેવું બધું કામ કરેલું જ આવે ને? ખેતરમાં જે ખેતર હોય એ બધા કરેલું હોય, એમ નહીં હોય એને નહીં કર્યું. તો એમને કર્યું હોય કોણ બોક્સમાં કહેજો. તો અત્યારે તમે જોઈ શકો છો કે બાજુના ખેતરમાં અત્યારે જોરદાર ઘમાસાન તમને આગનું પ્રમાણ દેખાઈ રહ્યું છે અને જોરદાર તાપ લાગ્યો. તમે જો એકદમ આખા ખેતરમાં ઊભા ઘઉંમાં અત્યારે તાપ લાગી ગયો છે અને જોઈએ શું થાય. કારણ કે અત્યારે આખા ઘઉંનું પથારી ફરી ગઈ. આખા ઘઉંમાં બધામાં જો બધા એવડા મોટા ઘઉં હતા ને એ બધામાં અત્યારે આગ લાગી ગયેલ છે. તો હવે એ લોકો શું કરશે એનું કાંઈ તો પતો નથી. તો ભાઈ મિત્રો, આગ નથી લાગી, કટરા હાલે છે. એટલે આપણે લાઇટ ચાલુ છે ને એટલે એમાં છે ને કંઈ દેખાતું નથી. બાકી દેખાય આમ જો રહ્યું હાલે. હવે નહીં દેખાય, હવે આડું ગયું. ચલો તો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. અત્યારે સાંજનો સમય થઈ ગયો ને આપણે અત્યારે કટર બાજુના ખેતરમાં ચાલુ છે. તો આપણે થોડુંક ઝૂમ કરીએ. અત્યારે રાતના પણ આ લોકો કામ ચાલુ જ હોય એનું.